हाय मित्रों, केम छो? मजामां? आज આપણે મેથી ચોખા અને પાલકનું શાક બનાવીશું। શિયાળામાં બહુ જ સરસ ગુણકાર હોય છે। આ મેથી હોય છે ને તાજો પાલક છે। મેથી અને ચોખા મેં 5 કલાક પલાળી દીધા છે અને પલાળી લીધા છે મેથી ચોખા બંને। અને આદુ લસણ ને મરચાં મેં ખાંડી લીધા છે। વેલંગ મરચાં છે, લસણ છે ને આદુ છે। અને 100 ગ્રામ એટલો મેં પાલક લીધો છે। થોડા ધાણા લીધા છે, લીલા મરચાં લીધા છે અને એક મોટી વાટકી એટલું દહીં લીધું છે। દહીંને આપણે મિક્સ કરી અંદર નાખવાનું છે। તો બહુ જ સરસ મજાની આપણે સબ્જી બનાવીશું ને જે બીજા મસાલા કરું એ હું તમને બતાવું। ચલો બનાવવાની આપણે રીત ચાલુ કરીએ। લોહી ગરમ મૂકી દીધું છે। લોહી ગરમ થાય એટલે આપણે તેલ નાખીશું। દહીં ભાગી લઈશું આપણે। દહીંને ફેંટી લેવાનું છે। તેલ ગરમ મૂકી દઈશું। મેં તેલ ગરમ મૂક્યું છે ને અંદર મોટી ચમચી એટલું ઘી ગરમ મૂકી દીધું છે। ઘી અને તેલ બંને મિક્સ કરીને વઘારીશું। બહુ જ સરસ મજાની સબ્જી બને છે આ મેથી ચોખા પાલકની। બહુ જ સરસ મજાની એમ મારા મમ્મીના ઘરે તો ઘણીવાર બનાવે છે મમ્મી મેથી ચોખા પાલકની સબ્જી। તો હું પણ આજે તમને બતાવું। ખરેખર હું પણ ખાઉં છું તો મને મજા આવે છે। તો તમે પણ મિત્રો એકવાર તમારા ઘરે જરૂરથી બનાવજો, તમને પણ મજા આવી જશે એમ। તેલ ઘી આપણું ગરમ થઈ રહ્યું છે। તેલ ઘી ગરમ થઈ ગયું છે। રાઈ નાખું છું। લાલ મરચાં નાખું છું વઘારમાં 2 નંગ। અડધી ચમચી હિંગ નાખું છું। રાઈ સરસ ફૂટી જાય એટલે આપણે આદુ મરચાં લસણ નાખવાના છે। આદુ મરચાં લસણ સરસ મજાને આપણે શેકાવા દઈશું। ઘી અને તેલ બંનેનો વઘાર કરે છે તો સરસ મજાની સુગંધ આવી રહી છે। લસણ શેકાઈ રહ્યું છે અંદર આપણું। હવે આપણે આ મેથી અને ભાત નાખી દઈશું। તમે મેથી પલાળવાનું ભૂલી જાય તો તમે એમને બી વઘારમાં નાખી શકો છો। મિક્સ કરી દઈશું। આને આપણે 5 મિનિટ સુધી શેકવાનું છે, પછી આપણે પાણી રેડવાનું છે। મેથી ચોખા ઘીના અંદર સરસ મજાના આપણા શેકાઈ રહ્યા છે। થોડી વાર શેકાવા દઈશું આપણે। મેથી ચોખા સરસ શેકાઈ રહ્યા છે ને હવે આપણે પાલક નાખી દઈશું। પાલક એકદમ થોડો છે નાનો નાનો મેં હાથથી કટ કરી લીધો છે। એને પણ સરસ મજાને મિક્સ કરી દઈશું આપણે। મિત્રો તમે આ શાક ક્યારે પણ ટ્રાય નહીં કર્યું હોય તમે એકવાર જરૂરથી બનાવજો। ખરેખર બહુ જ સરસ બને છે અને શરીર માટે પણ બહુ જ સારું રહેશે એમ। 2 મિનિટ સુધી શેકાડવા દઈશું અને પાલક એકદમ કોણો કોણો હતો મેં હાથથી જ મસળી લઈ લીધો હતો અને જોઈ શકો છો પાલક પણ કેટલો સરસ મજાનો મિક્સ થઈ ગયો છે આના અંદર। હવે આપણે થોડું જલ્દી ચડી જાય એના માટે આપણે પાણીનો ઉપયોગ કરીશું। 1 કલાક સુધી પાણી રેડ્યું છે। આપણા ભાત અને મેથી સરસ ચડી જશે આટલા પાણીના અંદર। તમારે થોડું વધારે બનાવવું હોય તો વધારે પાણીનો યુઝ કરવાનો। ઉકળવા દેશું સરસ મજાનું, પછી મસાલા કરીશું। મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું આપણા મેથી ચોખા ચડી રહ્યા છે ને પાલક પણ નાખ્યું છે તો કેટલું સરસ મજાનું દેખાઈ રહ્યું છે। ભાત મેં જ્યારે ઘીના અંદર શેકતી હતી ત્યારે ભાત ફૂટી ગયા હતા સરસ મજાના અને બફાઈ પણ રહ્યા છે અત્યારે, એટલે એકદમ ટેસ્ટ બહુ જ સરસ મજાનો આવશે આ કઢીનો। મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા ભાત ચડી ગયા છે, ફૂલી ગયા છે, મોટા મોટા થઈ ગયા છે ને આવી રીતના ભાગશું તો એકદમ આસાનીથી કટ બી થઈ જાય છે। હવે આપણે મસાલા કરી લઈશું અંદર। 1.5 ચમચી મરચું લીધું છે, 1 ચમચી હળદર લીધી છે, 1 ચમચી
ધાણા જીરું લીધું છે અને 1 ચમચી મીઠું લીધું છે, જેદા મીઠું લીધું છે મેં. મસાલા અંદર નાખી દઈશું. મિક્સ કરી લઈશું મસાલા નાખીને. મિત્રો તમે આ શાકને કઢી પણ કહી શકો છો, દહીંવાળું બનાવ્યું છે એટલે આપણે. મિત્રો મેં મસાલા ભેગા કરી અને દહીં નાખી દીધું છે. મોટી વાટકી તો દહીં લીધું નાખી દીધું છે. થોડું પાણી નાખું છું. મિક્સ કરી લઈશું સરસ મજાનું. અને બહુ સરસ મજાનું આપણે ઉકળવા દેશું, એકદમ રસ થઈ જાય ત્યાર સુધી. વધુ ભાત બી થોડા અંદર ગળી જાય ત્યાર સુધી રાખવાનું છે. અને હું 10 મિનિટ જેવું ઉકાળી દઈશ. મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું ઉકળી રહ્યું છે અને રસ થઈ રહ્યું છે. હું ચમચાથી આવી રીતે મિક્સ કરું છું. સરસ મજાનો ટેસ્ટ આવે એના માટે હું કસૂરી મેથી નાખું છું થોડી. અને 2 લીલા મરચાં સમારી રાખ્યા હતા એ નાખું છું અને ધાણા નાખું છું. મેં વઘારમાં ખાડીને મરચાં નાખ્યા હતા. મિત્રો આ શાક બહુ જ સરસ મજાનું બને છે ને રોટલા જોડે, ભાખરી જોડે, બધા જોડે સારું લાગે છે. ઠંડીની મોસમ હોય તમે એકવાર જરૂરથી આવું ટ્રાય કરજો. તમને ખરેખર બહુ જ મજા આવી જશે. શાક આપણું રેડી થઈ ગયું છે અને ગેસ બંધ કરી દઈશું. બાઉલના અંદર કાઢી અને ગાર્નિશિંગ કરી દઈશું. અને આ શાક હું બાઉલના અંદર બધું જ કરી દઈશ આવી રીતે. મિત્રો તમે જોઈ શકો છો મેં બધું જ શાક બાઉલના અંદર કાઢી લીધું છે. પ્લેટ લગાવી દઈશું આપણે. તો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું આપણું શાક દેખાઈ રહ્યું છે. પાલક મેથીનું બહુ જ સરસ મજાનું શાક થઈ ગયું છે. હવે આપણે લીલા ધાણાથી ગાર્નિશિંગ કરું છું હું. બહુ જ સરસ મજાની આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. એકવાર જરૂરથી ટ્રાય કરજો. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે હું રોજ આવું જ નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.